ભારતના પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ નિમિત્તે આજે વડોદરામાં વિવિધ કાર્યક્રમો યોજાયા. પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ આ અવસરે હાજરી આપી અને અટલ બિહારી વાજપેયીના જીવન અને રાષ્ટ્રસેવાના યોગદાનને ઉજાગર કરવા માટે અટલ સ્મૃતિ પ્રદર્શનનું વિધિવત ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે સ્થાનિક ધારાસભ્યો અને પક્ષના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ તેમણે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા આયોજિત ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવમાં સંતોના આશીર્વાદ પ્રાપ્ત કર્યા. સમગ્ર શહેરમાં રાજકીય આદર્શો અને આધ્યાત્મિક મહોત્સવ સાથેનો મેળાવો સમગ્ર દિવસ ધર્મ, રાષ્ટ્રભક્તિ અને સેવા ભાવના સાથે ઉજવાયો હતો. આજે અટલ બિહારી વાજપેયીજી ભારત રત્ન પરમ શ્રદ્ધેય એવા અને એનડીએના પ્રધાનમંત્રી તરીકે એમને જે સુશાસનનો મંત્ર આપ્યો, એમનો આજે જન્મજયંતિ છે. આ 100મું જન્મજયંતિ છે. આખું વર્ષ અટલ સ્મૃતિ વર્ષ તરીકે ભારતીય જનતા પાર્ટી મનાવવાની છે. અનેક કાર્યક્રમોનું આયોજન આ નિમિત્તે કરવામાં આવ્યું છે. સવારે શહેર કાર્યાલય ખાતે પુષ્પાંજલિનો કાર્યક્રમ, ત્યારબાદ એસએસજી હોસ્પિટલમાં ફ્રૂટ વિતરણનો કાર્યક્રમ અને આજે નવલખી મેદાન ખાતે અત્યારે અત્રે પ્રદર્શનીનું આયોજન થયું છે. એમાં અટલ બિહારી વાજપેયીજીના જીવન ચરિત્ર પર આખી પ્રદર્શનીનું અહીંયા નિદર્શન થવાનું છે. આ પ્રદર્શની માન્ય પ્રદેશ અધ્યક્ષ શ્રીમાન જગદીશ વિશ્વકર્માજીના હસ્તે એનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. સૌ નાગરિકોનું અપીલ કરું છું કે આપણે આ અટલજીના જીવનની જે પ્રદર્શની એ મુકાઈ છે, આપ સૌ એને નિહાળો અને અટલજીના જે સિદ્ધાંતો, ઉદ્દેશો અને આદર્શો હતા એને આપણે અનુસરવાનો પ્રયત્ન કરીએ. સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા. આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.